વરસાદ ચાલુ થઈ ગયો છે આમાં બહાર અને બહાર વરસાદી વાતાવરણ અમારે એ બાજુ તો ટૂંકમાં મેટોડામાં અને છાપરા બાજુ ને એ બાજુ હા કોરો પટ હે જો સમોસા ખાઈ નાખી આમ સમોસાની જેમ ફૂલાઈને હે ઓય લે બટા એ બટુસ જો મીંદડી આવી ગઈ છે ઓ ઓ રાતના 7:15 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બધાને વેલકમ ટુ મની લુક તો સૌથી પહેલાં બધાને ગુડ ઇવનિંગ કારણ કે અત્યારે વાગી ગયા રાતના રોંઢાના 7:15 અને આ બાજુ અત્યારે ઓફિસે ઘરે આવ્યો અને અમારે એ બાજુ તો ટૂંકમાં મેટોડામાં અને છાપરા બાજુ ને એ બાજુ તો કાંઈ એટલે કાંઈ નહોતું આ બાજુ ડાયરેક્ટ આમ ફૂલે આમ વરસાદ ચાલુ થઈ ગયો છે આમાં બહાર અને બહાર વરસાદી વાતાવરણ બપોરે જો કે આવી ગયો વરસાદ આ બાજુ બધે હતો વરસાદ અમુકને ભાઈ બંને સ્નેપ ને બધું જોયું હતું ને બધે વરસાદ ત્યાં એ બાજુ કાંઈ એટલે કાંઈ ને હાવ એટલે હાવ પૂરું વરસાદ આવી ગયો ખબર ને અચાનક વાંધો ન આવ્યો અત્યારે બાકી ગરમી થતી હતા તો વરસાદ આવ્યો ને ટૂંકમાં ટાટોડું થોડું થઈ ગયું અહીંયા આવ્યો હતો કે નહોતો આવ્યો હે સારું લ્યો એ બાજુ કાંઈ હતો નહીં વરસાદ હાવ કોરો પટ હે હા પણ આવ્યો ખરી ને આવી ગયો ને બફારો ન થાય બાકી તો અત્યારે આવી રીતના અત્યારે નથી થતું ને અત્યારે બાકી આવી રીતના તો ટૂંકમાં આમ ડાયરેક્ટ એને લોગ ઉતારતું તો આમ લૂટ પડે ઘડી જોડે ઊભું રહો વાંધો ન આવ્યો આજે વરસાદ આવી ગયો હે હાઈ છે ભાઈ અત્યારે થતું ને એમ તો ભાઈ આવું છે હજી તો અને આજનો આવડો વ્લોગ જોયો ને 375મો વ્લોગ એ 375 એટલે કે 365 પ્લસ બસ કારણ કે 375 આજે હું એટલે કહું કારણ કે 365 એટલે કે વરસ દિવસ એક વરસ આજે પૂરું થયું કે ભાઈ એને વ્લોગ ચાલુ કર્યા હતા ને એક ધારા ટૂંકમાં જ્યાંથી ચાલુ કર્યા ને ત્યારથી અત્યારે લગી એક ધારા એક દી વચ્ચે એને મૂક્યો નથી ટૂંકમાં એક ધારા 365 દી વ્લોગ ઉતાર્યા એને પહેલાંના જે 10 વ્લોગ રહ્યા ને એવડા એ કટકે કોકદીક આવે ટૂંકમાં કટકા હતા 10 વ્લોગ એટલે મેં કીધું 375 થયા ને મને યાદ છે 11મો વ્લોગ હતો ને 11થી લઈને અત્યારે 375 લગી બધા એક ધારા ટૂંકમાં વચ્ચે એક દી મૂક્યો નથી ગમે ત્યાં બારગામ ગયા હોય ગમે ત્યાં ગયા હોય આખો દિન વ્લોગ હોય ને બીજે દી આવી જાય ભલે કોકાદ વાર 2 થી 3 વાર એવું થયું જ્યારે હાવ નાનું વ્લોગ આવ્યો કારણ કે ક્યારે રહી કોઈ નહોતું અને ઉતાર્યું નહોતું એટલે એના હિસાબે હોય એટલે આજે એક વરસ ટૂંકમાં કમ્પ્લીટ થયું કે ભાઈ એક ધારા વ્લોગ ઉતારેલા તો ભાઈ અત્યારે જો એ તો હવે કરે છે બધી પિંજરાને હું નાખે અને હું ક્યાંક બહાર ચક્કર બક્કર મારતો આવું હમણાં હવે ચાલો ફાઇનલી ભાઈ રાતના વાગ્યા છે અત્યારે 8 અને આ જો ઓફિસેથી આવી ગઈ છે એ બટા વરસાદ હતો ને એ બટુસ તો નાઈ નહીં કા અમે જો કે ઘરે અમે નહીં નાતી હોય તો ભાઈ વરસાદમાં શું નાતી હતી હે હું બોલી ડાયરેક્ટ આમ પાટા મારા મળે થઈ હવે આવું છે હમણાં તો એમ કહેતો હતો મેં કીધું હવે થોડોક આમ બફારો ઓછો થાય પગરનો માઇનોર ઓછો વરસાદ આવ્યો ને એટલે બફારો વધે છે અત્યારે ફૂલ ગરમી થઈ છે શું કરી શકીએ ઘડીક ગરમી ઘડીક ટાઈટ ઘડીક ગરમી ઘડીક પવન આવે હાઈ રાખે જિંદગી છે ચાલો ફાઇનલી ભાઈ બધું રાતની રસોઈ કરવા માંડી છે જમવામાં અત્યારે હું બનાવવાનું શું કરે સેવ ટમેટા હે તો ભાઈ ચાલો સેવ ટમેટાનું શાક અને ભાખરી રોટલી હાલો સેવ ટમેટાનું શાક અને ભાખરી છે એટલે કાંઈ ભાવે એવું છે નહીં સેવ ટમેટાનું શાક મને ઓછું ભાવે બહાર હોય ને આમ કંઈક પરોઠા ને અરે આમ લગ્નમાં એમાં કેમ આમ કોરું મોરું ના ટૂંકમાં ભેગું આમ લચકા જેવું લાગે આમ આવડું હોય છે ને આ હા પાણી જેવું રસો જ આવી રાખે એટલે મજા આવે એવું કઈ તને કહેવાય લગ્નમાં હોય ને એવું લચકા જેવું ઓ હું હા હવે ચાલો જોઈએ કેવું થાય જેવું હોય ખાઈ લેવું જોઈએ મમ્મી તો આવ્યા નથી ગયા છે માર્કેટમાં આટા મારતા છે આમ આવશે ચાલો ઓલીમાં જો સમોસા ખાઈ નાખી આમ સમોસાની જેમ ફૂલાઈને હે બેઠી રોટલી કરે અને અહીંયા વેફર લઈ આવ્યો તો હાલો ભાઈ વેફર ખાઈ લે હે ભાખરી ઓકે તો ભાખરી અને કાઢો હાલો છે એમાં ડીશમાં કાઢો તો ભાઈ ચાલો વેફર ખાઈ લે કારણ કે સેવ ટમેટાનું શાક ને એવું હોય એટલે ભાવે એવું કંઈ છે નહીં વેફર જ ખાવી જોઈએ બીજું હું સામું જો નથી જેમ કહું ભાવે એવું એમાં શું ખાવ ગોળ ભાખરી ન ખાવાનું હો ભાઈ ગોળ વાર નથી ખાવો કાંઈ હવે ચાલો વેફર ખાઈ લે બીજું તો કંઈ ખાઈ નહીં આની યાર ચટણી આવે ને ચટણીમાં મજા આવે ઓલીને મેં કીધું એવડી જ્યાં જઈએ ને ત્યાં ઓલા રસિકભાઈ ચેવડાવાળા રહ્યા ને ચટણીની બહુ મજા આવે ખાવાની મેં કીધું કંઈક લેતો હોય એમ કોઈ દી એમ ન થાય આમ બિચારા કંઈક લેતા જાય આમ ભાઈ હાટું એમ હું જો એના હાટું આ લઈ આવ્યો ઓય લે બટા એ બટુસ ઓ સમોસાની જેમ ફૂલાઈ ગઈ સમોસા ખાઈ હવે ચાલો અત્યારે ખાઈ લો કાંઈ નહીં એને ન ખાવી પરાણે થોડી ખવડાવે બરાબર
ચાલો જો મીંદડી આવી ગઈ છે વેફર ખાવા માટે પણ એને આપી દીધું દૂધ. ઓય ઓ એ રે ઓલીન બેનપણી છે. ઓય તને બોલાવે જો. હેલો હેલો હો બ્રો હેલો. તો ગરમ કરીને દો. સેજ ગરમ હોત તો દેવું તો પીએ જોજો અમે ઓલું લઈ આવીને ભેગું નાખીશ ગરમ હાલો એ ત્યાં દૂધ પીવું હોય પીએ. હું આ વેફર ખાઈ લઉં. ફાઇનલી ભાઈ જમવાનું થઈ ગયું જો ત્યાં હું તો ખાવું ઘી ગોળ કારણ કે આ સેવ ટમેટાનું શાક રસાવાળું હોય ને મજા ન આવે ખાવાની. અને ભાખરી બંધ કરી દીધી જોઈ. તો ભાઈ ચાલો ખાઈ લઈ અને આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.